મોરબીમાં અસ્થિર મગજની બે મહિલા સાથે દુષ્કર્મ કેસમાં બે નરાધમોની ધરપકડ કરવામાં આવી। મોરબી એ ડિવિઝન પોલીસે ડાયા ચૌહાણ અને હરેશ સોલંકીને ઝડપી પાડ્યા છે। બંને નરાધમો સામાજિક સંસ્થામાં દિવાલ કૂદીને પ્રવેશ્યા હતા અને રૂમમાં બાકોરું પાડીને ઘૂસી ગયા હતા અને રૂમમાં રહેલી અસ્થિર મગજની બે મહિલા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। તો મોરબીમાં અસ્થિર મગજની બે મહિલા સાથે દુષ્કર્મના કેસમાં નરાધમોની ધરપકડ કરવામાં આવી છે। બંનેને ઝડપી પાડવામાં આવ્યા છે। મોરબી એ ડિવિઝન પોલીસે ડાયા ચૌહાણ અને હરેશ સોલંકી આ નામના બે વ્યક્તિને ઝડપી પાડ્યા છે। આ બંને નરાધમો સામાજિક સંસ્થામાં દિવાલ કૂદીને પ્રવેશ્યા હતા। એટલું જ નહીં, રૂમમાં બાકોરું પાડી દીધું હતું અને પછી અંદર ઘૂસી ગયા હતા। રૂમમાં રહેલી અસ્થિર મગજની બે મહિલા પર દુષ્કર્મ આચર્યાનો આ બંને પર આરોપ છે। આ બંનેને તમે દ્રશ્યો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે।